રાજ્ય પોલીસ વડા કે.એલ. રાવ સુરતમાં સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ તે અંગે માહિતી પણ મેળવવામાં આવી વર્તમાન સ્થિતિમાં કામગીરી અંગે અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે ત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની કેવા પ્રકારની સ્થિતિ છે તે અંગે પણ અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી અને વર્તમાન જે કામગીરી થઈ રહી છે તે કામગીરીમાં શું સુધારા વધારા કરવા તે અંગે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી। રાજ્ય પોલીસ વડા કે.એલ. રાવ સુરતમાં સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ તે અંગે માહિતી પણ મેળવવામાં આવી વર્તમાન સ્થિતિમાં કામગીરી અંગે અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે ત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની કેવા પ્રકારની સ્થિતિ છે તે અંગે પણ અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી અને વર્તમાન જે કામગીરી થઈ રહી છે તે કામગીરીમાં શું સુધારા વધારા કરવા તે અંગે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી।